જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં હશો? જય શ્રી કૃષ્ણ। તો મિત્રો આજે બનાવવાનો છે બીજો બ્લોગ। એમાં તમને આજે મિત્રો દર્શન કરવાના છે 36 કરોડ દેવી દેવતાઓના। તમે મિત્રો આવું ક્યાંય નહીં જોયું હોય તો વિડીયોમાં બન્યા રહો। તો મિત્રો વિડીયો પૂરો દેખો, મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો। આવા દર્શન તો મને કોઈ નહીં કરાવે। તો વિડીયોને ચાલુ કરીએ છીએ, આગળ બન્યા રહેજો। મિત્રો પાટણથી 20 રૂપિયા ટિકિટ છે, જવું હોય તો આવી જવાનું। ગામનું નામ છે કુડેર। તો મિત્રો જવાનું ભૂલતા નહીં। અને આજે વિડીયો તમને બતાવીશું, તો આપણે ચાલુ કરીએ છીએ। આ છે મિત્રો મેન ગેટ, ત્યાંથી આપણે પ્રવેશ કરી લઈએ છીએ અને હવે દર્શન કરવાનું ચાલુ છે। તો તમે મિત્રો વિલોગમાં બન્યા રહો। આ છે મહારાણા પ્રતાપની તસવીર। મિત્રો બહુચર ભવન આ લગભગ 5 એકરની જમીનમાં ફેલાયેલું મંદિર છે। આના ઇતિહાસોમાં જોગમાયાનું મંદિર છે। 33 કરોડ દેવી દેવતાઓના દર્શન આજ તમે લાઈવમાં જોઈ શકશો। અને આ વિડીયો હું તમને પૂરો બતાવીશ, કોઈ કટ મારીશ નહીં। તો વિડીયોને તમે પણ પૂરો જોજો। આ મારી કુળદેવીમાં છે દગાવમાં, આ ખોડિયાલમાં, રામાપીર, અનેક દેવી દેવતાઓ છે। અને આ છે શંકર ભગવાનનું મંદિર। તો આપણે ભોલેનાથને પણ દર્શન કરી લઈએ અને તમને પણ કરાવી લઈએ। આ છે રામાપીરનું મંદિર। આ છે મિત્રો આપણે નામ નહીં આવડતું, આ છે ભૈરવ દાદાનું મંદિર। હર જગ્યાએ તમે જોશો તો હાથીની સોંઢું દેખાશે અને હાથી દેખાશે। બહુ હાથી છે મિત્રો, લગભગ હાથી છે મારા અંદાજથી 70 થી 80 હાથી બનાવેલા છે। અને મિત્રો હાથી પણ એવા બનાવેલા છે ને કે અદ્ભુત જગ્યા છે જોવાની। આ પણ મિત્રો મહારાણા પ્રતાપની તસવીર છે। તો મિત્રો સામે બેઠા છે સિંહ, જંગલનો રાજા, તે પણ બતાવશું। જય ગુરુદેવ। તો આ છે સિંહ, જંગલનો રાજા કહેવામાં આવે છે। તો મસ્ત બનાવી છે તસવીર, સિંહને જુઓ, અને પાગથીમાં બનાવી છે। કંઈક લખેલ છે મિત્રો, કૂતરી માંથી કૂતરો બન્યો। આ વાર્તા તો આપણને ખબર નથી, પણ તમને બતાવીશું। ઘોડા છે, માણસોની મૂર્તિ કેવી કેવી અલગ અલગ બનાવેલી છે મિત્રો જુઓ। જય શ્રી રામની મિત્રો તસવીર બનાવેલ છે। પાછળ વાનરરાજની પણ તસવીર બનાવેલ છે। આખું ચિત્ર મિત્રો એવું બનાવેલ છે, તમે જુઓ ને। આ બહુચર માની પણ તસવીર બનાવેલ છે। તો શંકર ભગવાનની અને મા પાર્વતીની તસવીર પણ બનાવેલ આવે છે અહીં મિત્રો। મને તો મજા આવે છે વિલોગ જોવાની, પણ તમે જરૂરથી મુલાકાત કરજો। કેમેરામાં તો મિત્રો હરખું ના આવે, થોડુંક હલી જાય છે, પણ રૂબરૂ મુલાકાત કરશો તો તમને ખબર પડશે કે જેવું જોવાની મજા છે। શ્રી જલારામ મંદિર, આ જલારામ બાપુનું મંદિર છે। આ છે મિત્રો પોચરથ, એટલે આપણા સૂર્ય નારાયણ ભગવાનનું મંદિર છે। આ છે મિત્રો મેન ગેટ, બહુચર ભવન।
શંકર ભગવાન, પાર્વતી માતા અને ગણેશની મૂર્તિ છે મિત્રો. તો આ કંઈક લખ્યું છે પણ આપણે કાંઈ વાંચવાનો ટાઈમ નથી એટલે આપણે આગળ વધીશું. રામ, સીતા અને હનુમાનની મૂર્તિ છે મિત્રો. શ્રી રામજીનું મંદિર, કૃષ્ણ ભગવાનનું પણ મંદિર, રામની પણ મૂર્તિ બનાવવામાં આવી છે. ત્રણેય દેવી દેવતાઓ છે, લક્ષ્મી, પાર્વતી અને બ્રહ્માની. બુદ્ધ, મહાકાલી માં, હરસિદ્ધિ માં, ગુરુદેવ, મિત્રો શામળાજીની મૂર્તિ પણ છે. ગંગા માતાની પણ મૂર્તિ છે. પરશુરામની પણ મૂર્તિ છે. મિત્રો શેષનાગ નરસિંહની પણ મૂર્તિ છે. ભોલેનાથ શિવજીની પણ પ્રતિમા છે, શિવલિંગ બનાવેલું છે મિત્રો. વહાર વિરાટ રૂપ છે, વિરાટ. વિષ્ણુ ભગવાનની પણ મૂર્તિ હતી મિત્રો. મિત્રો આવા તો દેવી દેવતાનો 36 કરોડ દેવી દેવતાઓના મંદિર બનાવેલ છે. અદ્ભુત જોવાની જગ્યા છે. તો તમે જરૂરથી આવજો. બારે મંદિર હું તમને બતાવું કેવું દેખાય છે. જો આ બહારનું મંદિર છે, અંદર બધી દેવી દેવતાઓના મંદિર બનાવેલ છે. હું તો કહું ને 33 કરોડ દેવી દેવતાનો અહીંયા વાત છે. આ છે મેન ગેટ. ત્યાંથી વળવાનું, ઓમથી નો મિત્રો ગોર મોર ફરવાનું. આખો દિવસ તમે ફરશો તો પણ ફરી નહીં શકો એવડું મંદિર છે. આ બહારનો નજારો છે, કેમેરામાં કેદ નથી થતું, એનાથી પણ મોટું છે. આની આગળ કેમેરો પણ ઝાંખો પડી શકે છે. સામે સૂર્યનો પ્રકાશ પડે છે મિત્રો, એટલે આપણે કેમેરો બરોબર શૂટિંગ નથી કરી શકતો. પણ મિત્રો માફ કરજો, જેટલું બન્યું એટલું હું તમને બતાવું છું. તો આપણા વિલોગને જરૂરથી આગળ શેર, સબસ્ક્રાઈબર અને લાઈક કરજો. અને કોમેન્ટમાં તમને તમારી કુળદેવી કઈ છે એ કોમેન્ટમાં કરવાનું ભૂલતા નહીં, ફરજિયાત. તો મેન માતાજીનું મંદિર અહીંયા છે. આશાપુરી માનું મંદિર છે ત્યાં. તો બારે તમને કીધું હતું મેં તો હાથીના બહુ ઉપયોગ છે. તો અહીંયા હાથી લગભગ 80 થી 70 હાથી બનાવેલ છે. એક ડિઝાઇન બનાવેલી છે.